આ કેસની વિગત એવી છે કે 38 વર્ષીય જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદેર રોડ પર રહે છે. પાલના વેસ્ટર્ન એરિયામાં તેમની જૈન ઉપકરણની દુકાન છે. તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન વેચે છે. સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર પણ મૂક્યો હતો, જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતા હતા અને વેપારી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને લોકેશનના આધારે તેના ઘરે પહોંચી ગયો હતો. વધુમાં અહેવાલ જો વિસ્તારથી. વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા આવ્યા હતા અને ઉપરના માળે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડ્યા હતા. આ જોઈ વેપારીએ પૂછ્યું, આ શું કરો છો? હું ખોટી જગ્યાએ આવી ગયો છું, મને એ જવા દો. આવું કહીને હજી વેપારીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો. ત્યારબાદ 3 અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમે કૂટણખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા. એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પણ મારી દીધો હતો. પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવતના 15 લાખ માંગ્યા હતા. સગવડ થાય તેમ ન હતું, જેથી કહેતા વેપારીના મોબાઈલમાં HDFC બેંકની એપ્લિકેશનમાંથી બેંક બેલેન્સ જોયું હતું. તેમાં 7,32,000 બેલેન્સ હતું. આ ઉપરાંત દુકાનમાં 1,60,000 પડ્યા હતા. ક્રેડિટ કાર્ડમાંથી 1,40,000 એમ કરીને 10 લાખની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું. ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેથી કંટાળીને વેપારીએ 17 લાખ ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીને નવસારી એરુગામ ખાતે આવેલા કેવલ ફાર્મ ખાતેથી લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 5,69,000 રોકડા, મોબાઈલ ફોન નંગ 7 જેની કિંમત અંદાજે 49,000 અને આરોપી રામ ઉર્ફે રામ નાવડિયાના કબજામાંથી મળેલા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ID કાર્ડ, આરોપી માયા સાયડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ, સ્વિફ્ટ કાર જેની કિંમત 5 લાખ અને વિઝા કાર્ડ સહિતની કુલ 11,18,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી, જેની શોધખોળ ચાલુ હતી. ગત તારીખ 29/3/24ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે. એમાં એક પોલીસના સ્વાંગમાં, એક પત્રકારના સ્વાંગમાં ₹17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે. જે ગુનાની માહિતી ક્રાઇમબ્રાન્ચને મળતા ક્રાઇમબ્રાન્ચ પણ એની વોચમાં હતી. જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે, જેમાં રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે. જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની MO એની છે. માયા સાયડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા 2 આરોપી એના સપોર્ટમાં હોય છે. અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે, એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.